હવે પીએમ મોદીની અપીલ પછી અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગમાં પણ વધારો થયો। અમદાવાદ વાસીઓએ પોતાના વ્હીકલને બદલે મેટ્રોની સવારી પસંદ કરી છે। પ્રધાનમંત્રીની અપીલ પછી અમદાવાદ મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો। મેટ્રોમાં સવારી કરનારા મુસાફરોએ પણ પ્રધાનમંત્રીની અપીલને આવકારી છે। યુદ્ધની પરિસ્થિતિમાં અમે પીએમ મોદીને સહકાર આપીશું તેવી વાત મુસાફરોએ કરી। જરૂર ન હોય તો વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં। યુદ્ધની પરિસ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત અપીલ કરી ચૂક્યા છે કે પેટ્રોલ ડીઝલનો જે ઉપયોગ કરી રહ્યા છે તે મર્યાદામાં કરવો જોઈએ, સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ કરવો જોઈએ। ત્યારે વીટીવીની ટીમ પહોંચી છે આજે અમદાવાદની મેટ્રોમાં। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદની મેટ્રોના આ દ્રશ્યો છે કે જ્યાં મુસાફરો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે। મુસાફરો સાથે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે અમદાવાદની મેટ્રોની સુવિધા બાબતે તેઓ શું કહેશે। અમદાવાદની મેટ્રોની સુવિધા બાબતે શું કહેશો? કેવી સુવિધાઓ અને કેટલો ઉપયોગ કરવો જોઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો? જો એક સામાન્ય નાગરિક તરીકે કહું તો અમદાવાદ મેટ્રો ખૂબ જ વરદાનરૂપ છે આપણા માટે, કારણ કે સમય બચાવે છે, સલામત છે અને ખૂબ જ કિફાયતી છે। અને અત્યારે ગરમીના ટાઈમે તમે જો તો એસીમાં તમને મુસાફરી કરવા મળે છે, સમય પણ બચે છે અને પૈસાની પણ ખાસી બચત થાય છે। પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો તમે ક્યાંથી ક્યાં સુધી દિલ્હી જાઓ છો અને કેટલું પેટ્રોલ ડીઝલની બચત થાય છે મેટ્રોનો ઉપયોગ કરવાથી? અમે નિયમિત દૂરદર્શનથી ઘી કાંટા અમારી ઓફિસ છે ત્યાં સુધી અમે નિયમિત જઈએ છીએ અને ઘણો પેટ્રોલનો સમયનો ઘણો બચત થાય છે અને શાંતિથી જવાય છે, સેફ રીતે। તમે શું કહેશો? પેટ્રોલ બચતનો ઘણો ઉપયોગ થાય છે અને ડેઇલી યુઝફુલ છે, એકદમ શાંતિથી જવાય છે, એસી છે એટલે બહુ જ સગવડરૂપ છે, અમને તો આશીર્વાદરૂપ છે। અન્ય મુસાફરો પર છે તેમની સાથે વાતચીત કરીશું। લોકો અત્યારે કંઈ પણ કામ ના હોય તો પણ ગાડી લઈને નીકળી જાય છે। તમે મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છો, કેટલી વરદાનરૂપ આ પબ્લિક ટ્રાન્સપોર્ટ? મેટ્રો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ખરેખર ખૂબ જ વરદાનરૂપ છે। હું પર્ટિક્યુલરલી મારું કહું તો મારું પોસ્ટિંગ અમદાવાદમાં સેન્ટરમાં રિલીફ રોડ ઉપર છે, જ્યારે મારું રેસિડેન્ટ છે સિલજની આજુબાજુમાં જે 14 કિલોમીટર જેવું પડે છે। મેટ્રોથી ખૂબ જ ઇઝીલી હું 20 મિનિટમાં પહોંચી શકું છું। એસી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સરસ છે, સમયનો પણ ખૂબ જ બચત થાય છે અને કોસ્ટિંગમાં પણ ખૂબ જ એફોર્ડેબલ રેટથી પહોંચી શકાય છે। સમયની બચત થાય છે। કાકા, મેટ્રોમાં રેગ્યુલર મુસાફરી કરવાની કેવો અનુભવ જે લોકો બેફામ રીતે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરી રહ્યા છે એના કરતાં સારું છે। સમજો કે 17 મિનિટમાં 15 મિનિટમાં પહોંચી જાય ઘી ઘાટા જવાનું, રોજ ડેઈલી જવાનું, બરોબર છે। ટ્રાફિકમાંથી મુક્તિ, પેટ્રોલની બચત જ ને। આમ જાય તો કેટલા સ્ટેશન આવે, દરેક સિગ્નલે ઊભું રહેવાનું, એના કરતાં શાંતિથી જવાનું આમાં બેઠા બેઠા। આપણી સાથે એક યુવા ચહેરો પણ છે, તેમની સાથે વાતચીત કરીશું। મેટ્રોનો ઉપયોગ બાબતે તમે શું કહેશો કે આજકાલના જે યુવાઓ છે તે કોઈ પણ કામ ના હોય તો પણ બાઇક લઈને નીકળી જવાનું, કોલેજે બાઇક લઈને જવાનું, તમે મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છો, શું કહેશો? ના, મેટ્રો ઇઝ રિયલી બેનિફિશિયલ અને હું મારી જોબ માટે ટ્રાવેલ કરતી હોઉં છું એવરી ડે ફ્રોમ થલતેજ ટુ સાબરમતી અને ઇટ ઇઝ વેરી કન્વિનિયન્ટ ફોર મી। બહુ સારું રહે છે, એસીમાં ટ્રાવેલ કરવા મળે છે, લાઈક ગરમી હોય, વરસાદ હોય, કંઈ બી હોય, યુ આર સેફ એન્ડ સિક્યોર ટુ ગો ટુ યોર જોબ ઓર કોલેજીસ એન્ડ ઓલ દેટ। અને હું તો બધાને કહીશ કે મેટ્રો ઇઝ અ રિયલી ગ્રેટ ઓપ્શન, પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો, ઇટ ઇઝ રિયલી બેનિફિશિયલ એન્ડ ઇટ ઇઝ સેફ। સૌથી મોટો જે પ્રશ્ન છે મારો દેટ્સ, હું અગર એક્ટિવાથી ટ્રાવેલ કરતી હોત આઈ વુડ નોટ ટેક અપ ધ જોબ જે હું હાલ કરી રહી છું, બટ જસ્ટ બિકોઝ મેટ્રો ઇઝ કન્વિનિયન્ટ ફોર મી આઈ હેવ ટેકન અપ ધેટ જોબ। ચોક્કસથી આ હતા મુસાફરો કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યા છે। પોતે તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ જે લોકો હજી પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નથી કરતા તે લોકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અપીલ કરી રહ્યા છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, વાહનમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ મહત્તમ ઘટાડી દો તેવી વાત કરી રહ્યા છે, ત્યારે લોકો પણ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવાની વાત અન્ય લોકોને પણ કરી રહ્યા છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।